તો રામ રામ મારા ડાયરા તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગમાં. તો શું કહેવા ડાયરો હારું તો સારું જશે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય દ્વારકાધીશ, જય મહાદેવ. તો ઘણા મહિના પછી આપણો વ્લોગ બનાવ્યા છે અને હવે એક્ઝામ પણ નજીક આવી રહી છે અને બેનના લગ્ન પણ નજીક આવી રહ્યા છે. તો પહેલાં તો લગ્ન આવે પછી પરીક્ષા આવશે. તો આપણે બંનેની તૈયારી કરીએ એ જોડે. અને આજે આપણે જવાનું છે શિવાની દીદીના લગ્ન લઈને એમના સાસરીમાં. તો આજ તમને બ્લોગમાં આવું જ જોવા મળશે. તો કયું આપણે જોજો, મજા કરજો અને પાછો એવો ને એવો સપોર્ટ આપજો. બધી પૂજા પતી ગઈ અને આપણો ભાઈ આપણને મળી ગયો છે. બરાબર, આ જો. સો ગાઈસ, ઘણા સમય બાદ આપણા કુમારીઝ બેક. બીજું આગે છે. તો હવે આપણે જઈશું એમના ઘરે. આપણને કોણ મળી ગયું છે? मैं क्या लाडले બ્લોગ में सब आएंगे. શું ગાઈસ, હવે આપણે નીકળી ગયા છીએ લગન લઈને. બરોબર, મારો 8000 કહેતો તો. મેં કીધું ભાઈ મને કે 7 આલજે. મેં કીધું 5 રાખ. મને કે હાલું ચાલ 5માં કરી આલું. સો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ અને એક ગાડીની રાહ જોઈએ. બચ્ચા નામ પેન્ટ બતાડી દેતો. હા, અમે તો ખાઈ લીધું, મેં ખાઈ લીધું. પણ આ જો આ લોકો બધા ખાય છે. હે, શાંતિથી. આપણા કુમાર આવી ગયા હે. તો કેટલા દિવસ બાકી ગયા?
4 દિવસ ફાઇનલી પછી કઈ નહીં હાલો લે તાર કઈ કેવું ભાઈ 4 દિવસ પછી दूरी का सहरा सुहाना लगता है કઈ નહીં ઓ ગઈ અત્યારે ખાઈને પીને નીકળી ગયા છે બહાર બંટીભાઈ બંધ કરી દે કઈ નહીં મળે બધામાં. આનું નામ અમે શું પાડી ખબર બકરી ચેનલ પર સ્ટ્રાઇક મારી इसके પરમિશન વગર વિડિયો મૂક્યો. અરે હા માર દેવાની હો કાંઈ નહીં કરી લેવું મોરે મોરો ના ખાલી વિડિયો આ તમ તાર તું કરીને બતા લે હાલ ફોન જ જમા થઈ જશે. આપણને ફોન કરીને ફોન લેવડાવી દે પછી બનાવજો વિડિયો. બકરી બે બે કરે જો બોલતી બકરી જોઈ તો ગાઈસ અત્યારે આપણે ઘરે જવા નીકળી ગયા છીએ અને વાળદ પણ પહોંચી ગયા તો અને રસ્તામાં અક્ષયને પણ ઉપાડવા ચલો અક્ષય ઇઝ હિયર પેલા માધવને કીધું જો રીહાઈ ગયો પેલા કેશવ માધવ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ બધા ગાઈસ આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને લગ્ન દઈને પણ આવતા રહ્યા છીએ તો અહીંયા આપણે બ્લોગ એન્ડ કરીએ તો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ઠાકર સબસ્ક્રાઇબ કરો 100 સબસ્ક્રાઇબ સારો તમે પાડો